રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા દબાણગ્રસ્ત વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। લીલોડી વોકડી વિસ્તારમાં રહેતા 150થી વધુ પરિવારોને જગ્યા ખાલી કરવા માટે પાલિકા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો રિપોર્ટ। આખી લાઈનમાં પાણી નથી આવતું, નીચે પાણી આવે છે, અમારે તો કોઈ પ્રોબ્લેમ નથી। અમારે તો આખી લાઈનમાં પાણી નથી આવતું। નહીં, અમારે દબાણ કર્યું છે, અમારે પાણી ભરાતું નથી। અમે આ 40-45 વર્ષો ત્યાં રહી છીએ પણ પાણી ભરાતું નથી। હવે અમને નોટિસો દઈને વયા ગયા તો અમે પૂછ્યું કે અમને કેમ નોટિસો આપી, તો એ લોકો એમ કે અમારે નોકરીનો સવાલ એમ કરીને વયા ગયા છે। બીજું કાંઈ અમને કાંઈ જવાબ દેતા નથી અને પૂછી તો કાંઈ અમને જવાબ આપતા નથી। તો અમારે શું કરવું? અને નાનું એવું મકાન આપે તો અમારી હમાવસ થાય ને, એના કરતા આઈને અમને રહેવા દે, જે થાય અમે કાયદેસર કરવા તૈયાર છીએ। નહીં, અમારે લલુડી ઓકરીમાં પાણી આવતું નથી, નીચે પાણી આવે છે, અમારે પાણી આવતું નથી। તમે આ વાત કરી હતી કે અમારે પાણી નથી ભરાતું, છતાં તમને કેમ? ના, ઈ લોકો કાંઈ સાંભળતા જ નથી। ઈ નોટિસ દઈને વયા ગયા। ઈ એમ કહે છે કે અમારે નોકરીનો સવાલ, તમે ઓફિસે જાઓ। વૈકલ્પિક જગ્યા કઈ ફાળવી છે તમને? નથી ફાળવતા? નહીં, ફાળવી નથી ને ફાળવી નથી। શું માંગ છે તમારી? અમારી માંગ એમ જ છે, અમને અહીંયા રહેવા દો, નહીતર મોટું મકાન દે। નાના કોઠરમાં તો કઈ હમાવસ થાય એમ નથી। અમે એમ જ કહીશ કે રોડ રસ્તા નીકળે તો ભલે નીકળે, પણ અમને આઈને રહેવા દે, અમારી એવી માંગ છે। મહાનગરપાલિકાનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં લીલોડી વોકડી વિસ્તારમાં રહેતા લોકોનો જીવ જોખમમાં મુકાય છે અને થોડા વરસાદમાં જ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। સ્વાભાવિક રીતે લોકોને પણ જ્યારે આવા કાંઠા વિસ્તારની અંદર પોતાનું મકાન આવેલું હોય અને દર વર્ષે આ જ પરિસ્થિતિનો પરિવારે સામનો કરવો પડતો હોય તો સ્વાભાવિક રીતે લોકોએ પણ સમજવું જોઈએ અને પોતાના પરિવારને સાથે રહી જ્યારે પણ આવી પૂરની હાનિ થતી હોય ત્યારે સ્થળાંતર ખરેખર કરવું જોઈએ। આપણે એવા પણ દ્રશ્યો જોયા હોય છે કે એનું રેસ્ક્યુ કરીને એવા પરિવારને બચાવવામાં આવે છે ત્યારે વડીલ ખુદ છાપરા ઉપર ચડી જતા હોય તો પોતાનો જીવ બચાવવા માટે થઈને રેસ્ક્યુ કરવામાં આવે છે અને એને સ્થળાંતર કરવા માટે પોતે પણ તૈયાર હોતા નથી। તો લોકોએ પણ આમાં સહભાગી થવું જોઈએ, સહકાર આપવો જોઈએ કે જેથી કરીને પોતાના પરિવારની અંદર કોઈ નુકસાની તો થતી હોય પણ કોઈ વ્યક્તિગત નુકસાની ન થાય એની પણ લોકોએ તકેદારી રાખવી જોઈએ। મારું નામ નરેશ પ્રજાપતિ છે। કેનાર રોડ પર લલોડી હોકડી આવે છે, અહીંયા અમે 45 વર્ષથી રહી છીએ અને સરકારે અત્યાર સુધી અમને કંઈ આપ્યું નથી, મકાન કે કાંઈ આપ્યું નથી અને અહીંયા અમને નોટિસ આપી ગયા છે અને નીચે જે પાણી ભરાય છે ને અહીંયા નોટિસ આપી ગયા, પણ અહીંયા પાણી ભરાય એટલે આપી ગયા। અહીંયા તો અમે કોઈ જાતની કાંઈ તકલીફ છે નહીં અને છતાંય તો સરકાર નોટિસ આપી ગયા અમને। હવે શું માંગ છે તમારી? મારી માંગ છે કે સાહેબ મારે જવું ક્યાં, જવું રહેવા ક્યાં જવું? અમને કઈ અત્યાર સુધી અમારી સાથે આ છીનવ્યું છે તો અમને કઈ મકાન ફકાનની વ્યવસ્થા તો કરી નથી ને કરે તો એ ક્વાર્ટર આપે, નાના ક્વાર્ટર એમાં અમારી હમાવસ થાય નહીં। અમે મજદૂર માણસ છીએ, રેકડીનો ધંધો કરતા હોય એમાં મારું કઈ ક્વાર્ટર મેં હમાવસ થાય નહીં। અમારી અપીલ જ છે સરકારને કે મારું મકાન પાડે નહીં અને પાડે તો કે જંત્રી પ્રમાણે કે જંત્રી પ્રમાણે જે પૈસા ભરવાના થાય તમે ભરવા તૈયાર છીએ। તમારા વિસ્તારમાં પાણી ભરાય છે? અમારા વિસ્તારમાં કોઈ જાતની 45 વર્ષથી કોઈ જાતનું પાણી ભરાતું નથી, કોઈ સમસ્યા નથી અહીંયા કોઈ જાત। તમે આ રજૂઆત કરી કે તમારા પાણી નથી ભરાતું તો તમને નોટિસ ના પાઠવો, રજૂઆત કરી તમે? ના, એવી કઈ રજૂઆત નથી કરી અમે। જો કે પાલિકાની આ નોટિસથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે। તેમનું કહેવું છે કે તેઓ છેલ્લા 45 વર્ષોથી અહીં રહે છે અને તેમને કોઈ તકલીફ પડી નથી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારીઓ આ વિસ્તારને પચાવી પાડવા માંગે છે। રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14ની અંદર લલુડી હોકરી જે આવેલી છે એ હોકડાનો વિસ્તાર મોટો છે અને આ વિસ્તાર આજી નદીના કાંઠે આવેલો હોય અને જૂનો વિસ્તાર છે। આ વિસ્તારમાં અંદાજિત 45,191 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તાર ફેલાયેલો છે। સ્લમ વિસ્તાર એટલે કે પછાત વિસ્તાર હોવાથી આ વિસ્તારની અંદર નાના મોટા કાચા પાકા મકાનો પણ આવેલા છે અને ભયગ્રસ્ત મકાનો પણ લોકો ત્યાં રહેતા હોય છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારને સર્વે કરવાની કામગીરી ચાલુ છે। આ સર્વે કામગીરીમાં કુલ 623 જેટલા મકાન અને ઇમલા છે કે જેને નોટિસ આપી અને સ્થળાંતર કરવાની જરૂર છે। દર વર્ષે જ્યારે ચોમાસું હોય અને પૂર આવતું હોય એવી પરિસ્થિતિ આ લલુડી હોકરીની અંદર સર્જાતી હોય છે।
ત્યારે આ વિસ્તારની અંદર જે ભયગ્રસ્ત મકાનો છે એવા પરિવારોને સમાજની વાડી અથવા કોર્પોરેશનની શાળાઓ અને કોઈ પાર્કિંગની વ્યવસ્થા હોય તો ત્યાં એ લોકોને ખસેડવામાં આવે છે. રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તો દર વર્ષે ચોમાસું આજી નદી પૂર આવવાથી આ વિસ્તારમાં ગોઠણ ડૂબ સુધી પાણી ભરાય છે અને ઘરની અંદર પણ પાણી જતું હોય તો આવા પરિવારોને આવી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે અને રહેવાની ને જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ વિસ્તારનો સર્વે પૂર્ણ કરી અને જે મકાનો ભયગ્રસ્ત છે એવા મકાનોને ખાલી કરી અને તે જગ્યાએ આપણે આવાસ આપી અને એ લોકોને નવા મકાનની અંદર રહેવા માટેની સગવડતા મળે તેવું કોર્પોરેશન દ્વારા સર્વે કરવામાં આવેલું છે. બેન ટોટલ કેટલા ભયગ્રસ્ત મકાનો છે, કેટલા નોટિસો આપી? 623 જેટલા ભયગ્રસ્ત મકાનો છે અને ઘણા બધા પરિવારોને આને પહેલાં પણ નોટિસ આપેલી હતી ને આ અત્યારે પણ નોટિસ આપેલી છે કે આગોતરું આયોજન ચોમાસાનું હોય અને જે વિસ્તાર મોપરાના કાંઠે નદી કાંઠે રહેતા હોય એવા પરિવારોને આપણે નોટિસ પણ આપી છે અને જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે એને સમાજની વાડી કે કોર્પોરેશનની શાળાની અંદર એને નિવાસની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. રાજકોટમાં ટોટલ કેટલા ઝોનમાં કેટલા સર્જરી છે? રાજકોટમાં મહાનગરપાલિકામાં ભયગ્રસ્ત મકાનોની નોટિસ આપણે સેન્ટ્રલ ઝોનની અંદર 5000, વેસ્ટ ઝોનમાં 2491, એમાં લક્ષ્મીનગર, ધરમનગર, ગોકુલનગરની અને તેમજ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરનો પણ આમાં સમાવેશ થાય છે. ઈસ્ટ ઝોનમાં 176 જેટલા આવાસનો સમાવેશ થાય છે અને આ જે ભયગ્રસ્ત છે એ લોકોને સરકારી સ્કૂલો અથવા સમાજની વાડીની અંદર સ્થળાંતર કરી તેને રોકાણની અને ભોજનની બે વ્યવસ્થા કરવામાં આવતી હોય છે.